ચાલુ સગન્યો નાહી ગયો છે મગનિયાર મારા ખોરવાનો છે મારા 5 લાખનું કરીને જતો રહ્યો છે એ હાથમાં આવ્યા તેના ગાભા પહેલાં કાઢી નાખું હું પછી બીજો બધાની વાત ખોરવા તો જવું પડશે અમે ચોરસ એ બધું ખોર મારે તપાસ કરવી પડશે મારે ખોરવા જવું પડશે આમાં આમ તો ના રહે એમાં ખબર છે હાથમાં હવે એટલી વાર જોઈ રહ્યું મગણિયા તું ગમે તો હંતાય આમાં તને સોરવાનો નહીં હું સગન્યાના બાપરાને હાથ પગ ભાગીની ના દવાખાના ભેગો કરાયો છે ને પણ નહીં સોરવો મહિને હું હા સોરવામાં આગળ જઈને જોઈ આવું તો તે હંતાવાય જેવું જ નહીં જવાનું તો નહીં ગમે તે થાય અમારે જવા તો નહીં દઉં ને 100% સ્ટાર્ટ આપણે છે ને મગનની તો જતો રહ્યો સગનીઓ ને આવી ગયો છે જતો રહ્યો આપણે હવે શું છે સબ્જી નો હોગો એટલે સબ્જી ના જોડે તો મગનની હોય સૌજી પાસે આની બધી માહિતી છે મેન માણસ સબ્જી છે હા સબ્જી સોપારી અને પૈસા એને લેવાના જ હતા આની પાસેથી બરાબર મગન પાસેથી પૈસા એને લેવાના જ હતા હા પણ એ માણા ફર્યા કરે છે બરાબર એટલે શું કે હવે આપણે સબ્જી મળે સબ્જી, એટલે આનો સબ્જી. પ્રશ્ન બધો હલ થઈ જાય આપણે આપણે સબ્જી નો હોગો બસ. સબ્જી આ આ જોઈએ. મગન તો કન થતા આ જોડે તો શું છે સબ્જી પૂછે અને થોડું તમારે થોડું સાવચેત રહેવાનું તમને કહું સૌજી તમે ધારો છો ને તમને તો અનુભવ છે પોતાને માથા પાડે છે પાછું ના ના તમને પહેલો જ અનુભવ કરાયો હતો ને વાહ ત્યારે તમારે આ માથાકૂટ થઈ હા એનાથી તો આ બધું કાંડ રચાણું કાંડે ચાલ્યું. એટલે તમારે ધ્યાન રાખવાનું થોડું સાવચેત રહેવાનું એની પાસે. સબ્જીનું ધ્યાન રાખવું પડે. હા તમારી વાત સાચી. શું કે આપણે મારામારી એની હારે કરવાની નથી ના, આપણે એવું એને નહીં. સમજૂતીથી કામ લેવાનું છે. હા તારું ગયા વખતે થયું હતું હા. એ આપણે નથી કરવાનું પાછું ના, એવું નહીં. બસ. આપણે સબ્જી મળે ને હા. તો આપણે કીએ બેહીને કે ભાઈ જો સમાધાન કરી દે અમારે તો હા, બસ, બસ, બસ. મગનની હોય નાખી જો સગનની હા, નાખી એટલે જો. આપણે શું છે કે એને ભાજી બોલવાનો આમાં. મોકો દેવાનો એને સાંભળવાનો છે આપણે એ શું કહેવા માંગે છે ગમે જવું ખોરવામાં એટલે સબ્જી છે આ તો. સબ્જી. નથી આલ્યા, પાડો. શું પાડો પાડો તમે બરોબર, ઉતાવળ નથી કરવાની જો ને પેલા સબ્જી પેલું કે પૂછ્યું. અમારે જે વાત કહેવાની છે એ પહેલા અમે તમારી પાસે જાણવા માંગીએ છીએ હા, કે બરાબર. તમારો શું પ્લાન છે અમારો કોઈ પ્લાન નહીં પેલું 5 લાખનું કરીને જતો રહે બસ સગન્યાન બાપરાને માર એને ખવડાવ્યો છોડો તાર- એને છોડો ગેમર છે શંભુ છે હું છું એના માટે તમારો શું પ્લાન છે આપણો કોઈ પ્લાન નહીં કોઈ નહીં કોઈ જ નહીં હું હા. મગન્યાન ખોરું છું અને હવે તમને એક કહું કે મૂળ વસ્તુ છગન સગન જતો રહ્યો છે સગન. આખી વસ્તુ સમજી લેજો તમે સગન જતો રહ્યો આપણે ક્યાંથી આગળ વધવાનું છે હા. બરાબર સગન જતો રહ્યો છે એને રજા આપી દીધી છે હા રજા. બરોબર એને થોડા ઘણા પૈસા એમ આપ્યા છે બરાબર કે ભાઈ તમે છે ને શાંતિથી ઘરે જતા રહો દવા કરાવો અને તમારું ઘર સંભાળો અને ફરીને આવા ગફલામાં કે આવા ધંધામાં ન પડશો તમે ધોકા લઈને તમે ખોરો પેલા એટલું કહ્યું મારી વાત સાંભળો આમાં મગનીઓ ગમે ત્યારે ગમે ત્યાંથી ઊભો થાય ગમે ત્યાંથી ચોક અરે મળી જાય તો. મગન્યાન હું ખોરું છું મગન્યાન તો એ મને બધા હું 10 લાખ રૂપિયા આલું ગામમાં મારી વાત સાંભળો આપણે હવે પૈસા નથી દેવા આ થઈ ગયો છે એટલે આમાં ફરાર થઈ ગયો છે. એ પૈસાથી નકરું કામ નહીં થાય એને અમે ખોરીએ જ છે. સાવચેતી તો રાખવી જ પડે સાવચેતી રાખવી જ પડે આપણે માથું ધરીને ઊભું રહેવાનું છે એની પાસે ના હા તો પછી હથિયાર જોવા તો હથિયાર એને જોઈએ. હજાર આયરી મારા હાથે દો તમે બસ. પણ તમે તો હાલ આયા પણ અમે નાખડાને આવી ગયો તો અને એક વસ્તુ તમે સમજી લો તમે એને કેટલા રૂપિયા આપ્યા હતા 5 લાખ લઈ ગયો તો ઓલા હોપારી વાળા ઓહો બરોબર હવે ઈ માણસ કોઈ દિવસ પૈસા હારે રાખતો નહીં નહીં ના અને છગનને ઈ ખાવા પૂરતો જ આપતો વાપરવા ના વાપરવા એટલે એને રૂપિયા ક્યાં નાખ્યા શું કરવું એ અમે લગભગ 1 મહિનાથી એની પાછળ સર્ચ કરીએ છીએ 5 લાખ તો લઈ ગયો છે મારી વાત હોટલનો સાંભળો. હોટલનો બિલ ભરવાનો છે અહીં મારી વાત સાંભળો અમને એ બધી માહિતી છે તાન પછી અને એ પૈસા એને જે મેઇન અડ્ડો હતો હા એમાં એ પૈસા એને છુપાવી રાખ્યા હતા હા અને- બરાબર આ છગનની જે માથાકૂટ થઈ એ પછી ફરી અમે અડ્ડે ગયા ત્યારે છગન ત્યાં નતો નહોતો એટલે અમે શું કે બધું ફંફોસીને જોઈ લીધું
અને તમે આપ્યા હતા રૂપિયા એમના બંડલો અંદર હતા. એવું છે એમ? હા એટલે એ પૈસા હવે અમારા કબજામાં આવી ગયા છે. અમારે એ પૈસાની કોઈ જરૂર નથી. છગનને થોડા ઘણા આપ્યા એ તમારે જોઈ લેવાનું નહીં હતો. અને બાકીના બધા રૂપિયા તમને જ આપી દેવાના છે. પાછા જ આવી દેવાના બધા પૈસા. અને આમાં શું છે કે ભાઈ મુખી છે, મુખી આપણો જૂનો સંબંધ છે એની હારે. મને ખબર એટલે નથી. અમે શું છે કે મુખી તમને બે શબ્દો કે એ ખોટું. હમ. તમને એમ થાય ખાડું આવું આવડામને કર્યું મારી યારે. હા એટલે કીધું મુખીને આપણે મળતા પહેલા સૌજન્ય જરા સમજાઈ કે ભાઈ આવી રીતનું પરિસ્થિતિ છે ને અહીં પહોંચ્યા છીએ. આ મગનિયાનો જે રસ્તો કરવો એ કરી નાખાય. તમારે લાગી ગયો એનો રસ્તો તમે આટલા સુધી લાંબુ એમ માનો કે ચલાવ્યું બરોબર, તો એમ માનો કે આ પૈસાનું જે છે આપણે બરાબર આપણે એ વસ્તુ પૈસા તમે આપણને મળી કબજો ગયા છે. લઈ લો તમારા પૈસાનો. સબ્જીનો વાપર આ પૈસા આલી દીધા સબ્જીનો. હા હવે જે કેમ કે પૈસા ભાઈ આપણે આપી દીધા, સગનિયાના આટલા ના પૈસા આલે આપણે. હું તમને કહું આપણે કઈ કાળા હાથ કરવાની જરૂર નહીં. નહીં એ માણસ જતો રહે ને એને ખબર પડી જશે શું કે છગનને ફોન કરવાનો કે ભાઈ તું ક્યાં છું એવું પૂછશે ને. સગનનું એટલે પૂછશે. છગન કહે છે કે ભાઈ મારું તો આવું થયું છે, મારા તાંટિયા તૂટી ગયા છે અને હું તો ઘર ભેગો થઈ ગયો.